આદરો માણસ રોડ ઉપરથી જતો હોય, રસ્તો પાર કરી અને ઓમ કરીને જતો હોય ને, તો તમારા જેવા કોઈક સજ્જન માણસ જોઈ જાય ને તો કે લાઈન બાપડા દાદા આંખે અંધાપો છે, દેખાતું નહીં, ક્યાંક એક્સિડન્ટ થઈ જશે, લાવો દાદા ક્યાં જવું છે, લાવો હાથ પકડીને તમારો રસ્તો પાર કરી આપે. એવી રીતે આંધળા અને અજ્ઞાની બની ગોડા ગેલા બનીને મારી આગળ આવો ને આવી રીતે, માં મને કશું જ આવડતું નહીં, મને ભક્તિ કરવાની શક્તિ નહીં, મને યોગ્યતા નહીં, માં હું નીચ છું, હું પાપી છું, અધમ છું, માં હું જેવો છું, મારી કોઈ યોગ્યતા નહીં, માં પણ હું તારો છું, બહુ તારા પારે આવ્યો છું, તારા જોવાનું. તમે આંધળા થઈ ગયા કહેવાય. પછી છે ને તમારે મારી આંગળી ચાલવા ના જરૂર પડે, હું તમારી આંગળી પકડી અને તમારા મંજિલ સુધી લઈ જાઉં. પણ જે મોટી ડોરા ફાડી ફાડીને જાગતી આંખે જોતો હોય ને, મન માતાજી કેવા છે લાવો જોઈએ, તે એના ડોરા ફાડવામાં જ રહી જાય, મારી કૃપા મળે. પણ જે આંધળો બની જાય, આંધળો એટલે વિશ્વાસ થઈ જાય એને, આંધળો વિશ્વાસ કે બસ મારીએ કીધું છે ને આ વાતમાં વિશ્વાસ છે, પાલન કરી દીધી, તું કે ભલે અત્યારે થોડી તકલીફ રહી માં, પણ તે જે કીધું છે પાલન કરવાનું મને વિશ્વાસ છે, આજે ને કાલે ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી સોનાનો હુરજ ઉગાડશે.